સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। દાદાના બુલડોઝર સામે કોંગ્રેસ અને આપનો કચ્છરઘાણ નીકળી ગયો। 68 નગરપાલિકાઓમાંથી ભાજપનો 62 પાલિકામાં વિજય થયો છે। 68માંથી કોંગ્રેસ માત્ર એક પાલિકામાં જીત મેળવી શકી છે। નગરપાલિકામાં ખાતું ખોલવામાં પણ આપને ફાફા પડી ગયા। આપ કરતા અપક્ષ અને પૂછડિયા પક્ષોને વધારે બેઠકો મળી છે, ત્યારે આપ કરતા પણ પૂછડિયા જે પક્ષો છે, જે અપક્ષ ઉમેદવારો છે, તેમને વધારે બેઠકો મળી છે। આ પરથી હવે આમ આદમી પાર્ટીએ સમજી જવું પડશે કે કેટલી મહેનત કરવાની જરૂર છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભવ્ય વિજય થતા ગાંધીનગરમાં ભવ્ય વિજયોત્સવ ઉજવાયો। ગાંધીનગર કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો। ભાજપના કાર્યકરોનો કમલમમાં ભવ્ય વિજયોત્સવ। તો ભવ્ય વિજય થતા ઢોલ નગારા વગાડીને ઉજવણી કરવામાં આવી। કાર્યકરોએ ગરબા કરીને ભવ્ય ઉજવણી કરી હતી। તો ભવ્ય વિજય થતા કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। કાર્યકરોએ ગરબા કરીને ભવ્ય ઉજવણી કરી હતી। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને દાદાનું બુલડોઝર અહીંયા પણ ફરી વળ્યું છે। ભવ્ય વિજય થતા ગાંધીનગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો। કાર્યકરોની ખુશી દ્રશ્યોમાં જોઈ શકાય છે। ઢોલ નગારા વગાડીને અને વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી। કમલમમાં તમામ જે કાર્યકરો છે તેઓ ભેગા થયા હતા અને ગરબા પણ ગાયા હતા। અને આ વિજયોત્સવના ગરબા છે। ભાજપના કાર્યકરો જે પ્રકારે મહેનત કરે છે અને તેમનું ફળ તેમને મળે છે, અને ફળ મળ્યા બાદ તેની ઉજવણી કરતા આ કાર્યકરો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે કોઈ પણ પક્ષ હોય તેની જીત જે છે તે તેમના કાર્યકરો પર આધારિત હોય છે। નેતાઓ માત્ર ભાષણ આપતા હોય, પરંતુ કાર્યકરો ઘર ઘર સુધી જઈને મહેનત કરતા હોય છે। અને જે આ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ કાર્યકરોએ જે મહેનત કરી હતી તેનું ફળ મળી રહ્યું છે। અને ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે જે બેઠકો તેમણે મેળવી છે અને બેઠકોમાં આપ અને કોંગ્રેસનો કચ્છરઘાણ નીકળી ગયો છે। તો જે રીતે ભાજપના કાર્યકરોએ જે મહેનત કરી તેનું ફળ તેમને મળ્યું અને તેની ભવ્ય ઉજવણી તેમણે કમલમમાં કરી હતી, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ઢોલ નગારાના નાદ સાથે તેમણે ગરબા કર્યા હતા અને કમલમમાં ઉજવણી કરી હતી। हमारी साथ हमारा संवाददाता उदय जोड़ाई चुक्या है। उदय, जे रीते भाजपना कार्यकरोए जे मेहनत करी हती ते मेहनत फळी छे अने तेमणे जे उजवणी करी हती ते दृश्योमां पण आपणे जोयुं, शुं हतुं माहिती? મિથુન, જો વાત કરવામાં આવે તો નગરપાલિકાની ચૂંટણીના પરિણામની અંદર મોટાભાગની બેઠકોની અંદર જે છે ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો જે છે વિજય પામ્યા છે। ત્યારે એને લઈને જ આપણે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છીએ। આ કમલમ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે છે એ ઉજવણી કરી રહ્યા છે, ઢોલ નગારા સાથે આ વિજયને ઉજવી રહ્યા છે। અને આખા દ્રશ્યો જે છે આપણે જોઈ રહ્યા છીએ। આ દ્રશ્યો જે છે કમલમ ખાતેના જે મહિલાઓ જે છે અહીંયા એ પણ ઉપસ્થિત છે, એ પણ તમે જોઈ શકો છો કે ઉજવણીમાં જોડાય છે। ત્યારે નેતા જે છે ભાજપની સાથે વાત કરીશું। જયરાજભાઈ, આજની ઉજવણી શા માટે? ઉજવણી તો કાર્યકર્તાઓનો આનંદ હોય, સ્વાભાવિક છે કે રાજકીય પક્ષમાં અને લોકશાહીમાં દરેક કાર્યકર્તાને પોતાને એમ લાગે કે મારી જીત છે, અને કાર્યકર્તાઓની જ જીત હોય છે। પાર્ટીઓમાં નેતાઓ તો પ્રચાર કરે, સ્વાભાવિક છે, એમની વાત મૂકે, જરૂર હોય તો કામ કરે, વિકાસના કામો કરે, પણ ચૂંટણીની અંદર મતદાન મથકથી લઈ અને મત સુધી કાર્યકર્તા જ પહોંચતો હોય છે। એટલે સરવાળે જીત કાર્યકર્તાઓ છે। અને આ ઉજવણી છે લોકશાહીનું સુંદર એકદમ તંદુરસ્ત નિશાની છે, સુંદરતા છે કે આટલી સરસ ઉજવણી થાય। અને બીજું કહું, તમે હિન્દુ હોય તો હોળી ઉજવે કે દિવાળી ઉજવે, મુસ્લિમ હોય તો એમના તહેવારો ઉજવે, ઈદ ઉજવે, નાતાલ ઉજવાય, ક્રિશ્ચન સમાજના હોય તો, પણ બધી કોમ, બધી જ્ઞાતિ, બધી નાત, બધા પ્રાંત, બધી ઉંમર, જેન્ડર પેરિટી સાથે, એટલે લિંગ ભેદ વગર તમામ લોકો એકસાથે કોઈ ઉત્સવ ઉજવતા હોય તો આ ચૂંટણી જ છે। અને ચૂંટણીમાં હાર જીત એક ક્ષણિક હોય છે। જીત્યા પછી આ આનંદ છે, પછી કાલથી પાછા સૌના કામે લાગી જાય, એટલે સ્વાભાવિક છે જીતે। આગળનો કાર્યક્રમ શું છે? કોણ આવવાનું છે અને શું રૂપરેખા છે? મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી આવી રહ્યા છે।
અને શિરસ્તો પણ છે, દરેક પોતાના પક્ષના મુખ્યાલય ખાતે આવતા હોય છે અને એનાથી કાર્યકર્તાઓનો પણ જુસ્સો વધે છે. કાર્યકર્તાઓને પોતાને લાગે કે હું કંઈક છું, મારું કંઈક છે. ગાંધીજીએ આ વાત કરેલી જ છે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની કે મારું છે, અને મારું છે એવું લાગે ત્યારે એ જીતની દિશામાં છે ને એની ઉજવણી છે ને એટલા માટે જ આટલો સુંદર માહોલ જો દેખાઈ રહ્યો છે. મિથુન, જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે કે જીતની ઉજવણી જે છે એ કરવામાં આવી રહી છે. આખી મોટા ભાગના અને મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ જે છે અત્યારે કમલમ ખાતે ઉપસ્થિત છે અને માત્ર ને માત્ર નગરપાલિકાની ચૂંટણી અને આ ચૂંટણીનો માહોલ જે છે એ આખો દર્શાવવામાં આવી રહ્યો છે અહીંયા. અને થોડા સમયની અંદર જ તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્યારબાદ CR પાટીલ સહિતના નેતાઓ જે છે એ પણ કાર્યકર્તાનો જુસ્સો અને ઉત્સાહ વધારવા માટે થોડા સમયમાં પહોંચશે. ત્યારબાદ પત્રકાર પરિષદ જે છે એનું આયોજન કરવામાં આવેલું છે, તો પત્રકાર પરિષદ યોજશે. જી ઉદય, મહિલા કાર્યકર્તાઓનો પણ જુસ્સો જોવા મળ્યો છે. મહિલા કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? મહિલા કાર્યકર્તાઓ જે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે અને એમના મતે શું જણાવી રહ્યા છે એ આખી વાત અહીંયા જે છે એ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ નગરપાલિકાની ચૂંટણી શું કહેશો? આજે અહીંયા ઉત્સવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતનું સંગઠન ઉર્જાવાન અને વેગવંતું બન્યું છે. આજે 68 જેટલી નગરપાલિકા, તાલુકા પંચાયત, એક મહાનગરપાલિકા સમગ્ર ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્ર તત્ર સર્વત્ર આજે ભગવો લહેરાયો છે. જેવી રીતે દિલ્હીની આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જેવી રીતે જંગી બહુમતીની લીડથી જીત મળી છે, અને એવી જ રીતે આજે ગુજરાતમાં CR પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આગેવાનીમાં આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ફોજ ઉપસ્થિત રહી છે. આ વિજય ઉત્સવને ખૂબ ઉર્જા અને ઉમંગ સાથે ઉજવી રહ્યા છે. ટૂંક સમયમાં જ અમારા મુખ્યમંત્રી શ્રી, પાર્ટીના અધ્યક્ષ શ્રી પધારવાના છે, ત્યારે આ કાર્યકર્તાઓ એમના સ્વાગત માટે હર્ષની લાગણી અનુભવે છે. જે કાર્યકર્તાઓએ મેદાની સ્તર ઉપર, જમીની સ્તર ઉપર કાર્યો કર્યા છે અને કાર્યકર્તાએ જે મહેનત કરી છે, કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે, આજે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી લીડથી જીતી છે. ત્યારે દરેક ઉમેદવારોને, દરેક જે પણ નગરપાલિકા, મહાનગરપાલિકામાં ચૂંટણી હતી એ દરેકને અભિનંદન સાથે ભારત માતા કી જય. તો મિથુન, જે પ્રમાણે જોયું આપણે પ્રમાણે મહિલા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ ખાસ જોવામાં મળી રહ્યો છે. થોડા સમયની અંદર જ તે મુખ્યમંત્રી CR પાટીલ સહિતના નેતાઓ પહોંચી અને આ ઉત્સાહમાં જે છે વધારો કરશે. અત્યારે આતુરતાથી કાર્યકર્તાઓ રાહ જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ઝંડો જે છે એ લહેરાવવામાં આવી રહ્યો છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, ઢોલ નગારા જે છે એ પણ વગાડી અને આ વિજયને સ્વીકારવામાં આવ્યો છે અને સાથે એનો ઉત્સવ પણ જે છે મનાવવામાં આવી રહ્યો છે. મિથુન. જી આભાર ઉદય, માહિતી આપવા બદલ. તો કમલમ ખાતે સૌ કોઈ કાર્યકર્તાઓ એકઠા થયા છે ને થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે, CR પાટીલ આવશે અને જે રીતે આ જીત મેળવી છે તે જીતની ઉજવણી પણ કરશે.